જિલ્લાનો જે લીંબડી નજીકના ટોલ ગરોડ ટોલ નાકો છે ત્યાં હું ધરણા પર બેઠો છું. ધરણાનો વ્યવસાય મારો એ છે કે જ્યાં અહીંયા ટોલથી અહીંયા મારા સમાજના દાહોદના બધા ભાઈઓના લેવામાં આવે છે એ અહીંયા પરમ દિવસ રાત્રે અહીંયા જેવું પસાર કર્યો અને મેં મારો સવાલ પૂછ્યો કે સાહેબ અમે ટોલ આપીએ પણ અહીંયા જે ખાડાઓ પડ્યા છે એ 3 મહિના પહેલાં પણ મેં 10 ડિગ્રી પર રજૂઆત કરી છે. તેમ છતાં પણ આ ટોલના આ જે પરિસ્થિતિ છે ખાડાવાળો હજુ પણ છે. તો અહીંયા કર્મચારી મારી જોડે એવું પતન કર્યું કે ભાઈ આ દાહોદની ગાંડી પ્રજા છે, ગંડુ પ્રજા એ તો એક ટોલ ભરે છે, તને જ ખાડો દેખાય છે. આવું એ અહીંયા કર્મચારીએ કીધું. તો કર્મચારી વિરુદ્ધની અંદર જેવું કીધું તેવું જો એ ધરણા પર બેસી ગયો. મેં મામલતદાર, કલેક્ટર અને પ્રાંત સાહેબને પણ આની જાણ કરી છે કે હું ધરણા પર બેઠો છું. એટલે હું વાસ્તવિક મોદી સાહેબે જે કીધું છે ડિજિટલમાં મેં એમને જાણ કરી છે. સાથે સાથે આ જે કર્મચારી છે એના વિરુદ્ધમાં ફરિયાદ કરી ત્યારે એના જે લીંબડીના PSI છે એ ગોહિલ સાહેબ એ મને સમાધાન કરવા માટે આગ્રહ કર્યો, પણ મેં સમાધાનમાં નહીં માન્યો અને કીધું કે આ ટોલની જોડે તું માફી મંગાવી લઉં અને તું સમાધાન કર. મેં મારી ફરિયાદ નોંધાવી. જેવી મેં એની ફરિયાદ નોંધાવી ત્યારે એના PSI ગોહિલે મને કીધું હવે તારી પર હું ફરિયાદ નોંધાવું છું એવું મને દબાણ કર્યું અને બેસ હું બોલાવો એવું પેલા ટોલ પ્લાઝાવાળાને આની પર ફરિયાદ નોંધી. તો સાહેબ હું મારી સ્વતંત્ર નાગરિક તરીકે હું મેં એમનો નહીં સાહેબ અમે દબાણ ના લઈ શકો. તો એ ગોહિલ સાથે પેલા લોકોને બોલાવી અને ખોટી મારી પર ફરિયાદ દાખલ કરવા માટે દબાણ કર્યું. સાથે સાથે મેં ગોહિલ સાહેબ પર અમે આવું નાગરિક સાથે ના વર્તન કર્યું માટે ગોહિલ સાહેબ પર મેં ફરિયાદ જોઈએ છે. ફરિયાદો મારા પ્રજા સુધી મેસેજ તો કે અધિકારીઓ પણ એમની પર એક્શન લે. તો મારા ત્યાર પછી આજે સવારે અત્યાર સુધી ટોલ આજે સવારે ગોહિલ સાહેબ DYSP સાહેબને લઈને સાથે આવ્યા અને કીધું છે કે તારી માંગણી ટોલની સાથેની છે, તું અમારા પોલીસના ગોહિલ સાહેબ પર આવો આરોપ લઈને ફરિયાદ કરી છે. ફરિયાદનું નિરાકરણ આવું જોઈએ. મારી તમામ સમાજને આ કહું છું, આ ટોલ પ્લાઝાનું મારું વ્યાજબી કારણ છે. આ ટોલ લેતા હોય ભારત સરકારનો ઓથોરાઇઝવાળો કાગળ આપે અને ઓથોરાઇઝવાળો કાગળ આપે એમાં શું નિયમ છે, શું અહીંયા ખાડા પૂરવાનો કોનો અધિકાર છે. જે ખાડા એજન્સી એકબીજા પર માથા પર ફેંકે છે. આ ટોલ પ્લાઝા પૈસા ચૂકવવાનું કામ કરે છે પણ આ સમસ્યાને સમાજનું સમસ્યા નથી લાવતો. તો મારી માંગણી એક હોય કે અહીંયા કર્મચારી પર એક્શન લેવાય. બીજી માંગણી એ છે કે આ ગોહિલ સાહેબ તાત્કાલિક એની પર કાયદેસર કાર્યવાહી થાય. બીજી માંગણી એ છે કે ટોલ પ્લાઝા જે છે એના તમામ સરકારી રેકોર્ડ જે છે જે ભારત સરકારના નિયમ આપ્યા છે ટોલના જે હોય એ ટોલના જે નિયમ છે એ નિયમ પ્રમાણે રોડ છે કે કેમ કે એના કેટલા લોકોનો અહીંયા એક્સિડન્ટ થયા છે. ગઈકાલે એક શિક્ષકને એક ભાઈ જતા પટેલભાઈ એમનું નાકની અંદર એમનું ઘરવાળીને નાકમાંથી લોહી એક્સિડન્ટ થયો તો લોહી બંધ થતું. આ જો નહીં થાય તો અહીંયા પરીક્ષાઓ ચાલુ થવાની છે, હોળી ચાલુ થવાની છે, લગ્નો પણ ચાલુ થવાનું, કેટલા એક્સિડન્ટ થશે. તો મારી સમાજને પ્રજાને અને મારા પ્રતિનિધિઓને મારે અહીંયા કહેવું પડ્યું છે. કેટલા પ્રતિનિધિઓ મેં રોક્યા કે સાહેબ ઉભા રહો, અમારી વાત સાંભળો. તો અહીંના મારા પ્રતિનિધિઓ એવા કે ધારાસભ્યો, સંસદ સભ્યો ઉભા ના રહ્યા સાહેબ. આખરે મારે ત્યાં જઈને રજૂઆત કરી. આવતીકાલે મુખ્યમંત્રી આવવાના છે. હું પ્રજાને કહું છું કે આવતીકાલે મુખ્યમંત્રી સવાલ કરો આ ટોલ સાચો છે કે ખોટો છે એ પ્રૂફ કરી બતાવે, અમને ડોક્યુમેન્ટ આપે. પત્રકાર મિત્રોને પણ કહું છું તમે બધા જ નાગરિકનો અવાજ છો તો આવતીકાલે CMના સભાની અંદર સવાલ કરો કે આદિવાસી સમાજની અંદર આ જે ટોલ સુવિધા કોઈ નથી, એ 4 લાઈન નથી, જે કોઈ જૂના રોડ હતો એની પર જ બનાવી દીધો છે. તો મારા આદિવાસી સમાજને પૂછવાનો છે, મારા દાહોદની પ્રજાને ગાંડો કહે છે, એની પર એક્શન લો. આ ટોલ છે કે શું છે એ મને બતાવો. મારે બીજું કાંઈ લેવા દેવા નથી. આપણી માંગણી નહીં સ્વીકારવામાં આવે શું કરશો? મારી માંગણી નહીં સ્વીકારે તો જન આંદોલન કરે, અહીંયા લોકોને જાગૃત કરીશ. આ ધરણા પર બેસી રહે અને જ્યાં સુધી માંગણી ના પૂરાય ત્યાં હું બેઠેલો છું. મારા સમાજના બધા પ્રતિનિધિઓ કહું છું આવો, ચાહે કોંગ્રેસ, બીજેપી, ભાજપ અથવા કોઈ પણ હોય. આ દાહોદની પ્રજાને ગાંડી કીધી છે અને ગાંડી કીધી છે, સજાગ થાઓ. એ કોણ છે? એ હિન્દી ભાષી
જે દાહોદને ગાંડી કીધી છે અત્યાર સુધી મને એવું લાગે છે આ ટોલ ખોટો છે એટલે ગાંડી કીધી છે. પણ હું સજાગ છું એટલે મેં તમારી સાથે વાત કરું છું. આપનું નામ? મને પ્રવીણ પારગી, આદિવાસી કાર્યકર્તા, જાગૃત નાગરિક. હું ગાંડીની વ્યાખ્યામાં નથી આવતો, પણ મારા સમાજ જે દાહોદ છે એ ગાંડી કીધું છે એ મને ન્યાય મળવો જોઈએ.